ये भाई मेरा चलाओ, तुम्हारी उतारूं? थोड़ा बोलो ना कुछ। देख ले घड़ी घड़ी कितने लोग दे रहे तो काट के बता के बताइए। गोली टाकी बंदूक, हाँ वही फोन कर रही हूँ। हाँ उठाता नहीं है। એમાં એવું છે કે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલ રાત્રે જાહેરાત આવી હતી કે ફતેવાડીમાં એક કિટલી પર ફાયરિંગ થયું છે. તે અનુસંધાને ત્યાં પોલીસ ગયેલી અને જે વ્યક્તિને ગોળી વાગી છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલો. હકીકત એવી છે કે ફતેવાડીની અંદર બિસ્મિલ્લાહ બેકરીની બાજુમાં એક ચાની કિટલી છે ફૈઝાન પઠાણની. ત્યાં બેસવા બાબતે જે આતંકના આરોપી છે અરબાજ અયુબભાઈ શેખ કરીને એની સાથે બોલાચાલી થયેલી હતી. એટલે ગઈકાલ રાત્રે 1:30 વાગ્યાની આસપાસ આરોપી અને એના બે મિત્રો એ ત્યાં આવેલા અને ચાની કિટલી પર જઈને કીધું ફૈઝાન ક્યાં ગયો, આજે એને મારી નાખવું છે એમ કરીને બોલાચાલી થયેલી. એમાં જે એનો કારીગર છે અમલસર મનસૂર અહેમદ પઠાણ એની સાથે મગજમારી થતાં એને ઉપર ફાયરિંગ કરવામાં આવેલું છે. એમાં એના પગના ભાગે ગોળી વાગી છે અને ત્યાર પછી માણસો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી ગયેલા. ત્યારે પોલીસે જુદી જુદી ટીમ બનાવી અને આરોપીની શોધખોળ શરૂ કરી છે. એક આરોપી છે એ નામજોગ છે, એનું નામ અરબાજ અયુબભાઈ શેખ કરીને છે. બધા આરોપીઓ ફતેવાડીમાં રહે છે. ટૂંક સમયમાં પોલીસ પકડી લે છે. તકરાર શું હતી અરબાજ અને ફૈઝાન વચ્ચે? મેં કીધું એ પ્રમાણે જે ફૈઝાન પઠાણ છે એની ત્યાં કેટલી છે એટલે આ લોકો આવીને બેસી રહેતા હશે એટલે પહેલાં પોલીસવાળી ના પાડી એ બાબતે બોલાચાલી થઈ હતી ને એના કારણે આ લોકો કંઈ કયા તૈયારી સાથે હથિયાર મૂકીને ભાગી ગયા છે. નહીં, એ હથિયાર લઈને જતા રહેલા છે. ત્યાં ગાંજો વેચે છે અરબાજ અને તેનો વિરોધ કરતા આ બનાવ બને છે. હકીકત શું છે? એ તો આ બરાબર એટલે એણે એવી વાત કરી છે. વાસ્તવમાં અત્યાર સુધીમાં પોલીસ સમક્ષ આવી કોઈ રજૂઆત થઈ નથી. તેમ છતાં પોલીસ તપાસ ચાલી રહી છે. જો એ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાને આવશે તો તે પ્રમાણે કાર્યવાહી કરવામાં. અત્યારે જ્યાં સુધી રેકોર્ડ અમે તપાસ્યું ત્યાં સુધીમાં કોઈ ગુનાહિત હિસ્ટ્રી ત્યાં બરાબર નથી. आप तक समाचार हमेशा रखे आपको आगे.